સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો આપણે ઘણા બધા દિવસોથી હમણાં આપણે વિડીયો નહોતા બનાવતા, તો આપણે આજે એક વિડીયો બનાવી છે. એમાં આપણે બતાવીશું કે આપણી જે આ બાઇક છે NS125, એમાં આપણે છે ને રેડિએટર ફેન ઇન્સ્ટોલ કરવાનું છે. તેનાથી છે ને આપણી બાઇક જે ગરમ થશે તો એનું એન્જિનમાંથી જે ગરમ હવા નીકળશે તે એને અંદરથી બહાર ફેંકી દેવાનું કામ કરશે. સો આપણે એને બતાવીએ કે આપણે એને કેવી રીતના ઇન્સ્ટોલ કરવાનું છે. તો એનો આપણે અલગથી વિડીયો બનાવીશું, પણ અત્યારે ખાલી બતાવી છે કે ફેન કેવા છે અને ક્યાં કેવી રીતના ફિટ કરવાની છે એની આપણે ખાલી ડિસ્કસ કરી લઈએ. સો આ રહ્યું તે એમેઝોનવાળું પાર્સલ આપણે જે મંગાવ્યું હતું તે એની આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, તો તમે ત્યાંથી તેને મંગાવી શકો છો. આપણે એનું અનબોક્સિંગ કરીએ. એક મિનિટ વિડીયો. એની સાથે આટલા સ્ક્રૂ આવે છે, ખબર નહીં હવે શું કામમાં લાગશે, દેખી લઈશું આગળ આપણે કઈ જરૂર લાગે તો એમાં આપણે મૂકી લઈશું. સો આ ટાઈપના તમને આવી રીતે બે ફેન આવશે. આપણે એને ચાલુ બી કરીને તમને બતાવી દઈએ કે કેટલા સાઇઝમાં બહુ મોટા નથી, આટલા આટલા છે, તમે દેખી શકો છો. તો તમે એને ક્યાં લગાવવા એ તમે દેખી શકો છો. એની સાથે આ નાની આટલા અહીંયા આગળ આવી રીતે આગળથી આવે છે, આમ આની પિન પ્લગ એન્ડ પિનવાળું, પણ આપણે એને કટ કરીને કાઢી નાખ્યું છે. એને એટલા માટે કે આપણે ડાયરેક્ટ એને જોઈન કરવાના છે વાયરિંગ કરીને, તો એટલા માટે આપણે કાઢી નાખ્યા છે. તો આપણે બતાવીએ કે કેવી રીતના એને ચાલુ, એનો વોઇસ કેટલો છે, એનો અવાજ કેટલો આવે છે, એ બધું આપણે બતાવીએ. આપણે પહેલેથી આને આવી રીતે સીટ બીટ બધું ખોલીને રાખી દો, તો તમને ખાલી બતાવવા માટે આવી રીતે બનાવી છે વિડીયો. મારા પછી ક્યાં બે ભેગા જોઈન કરી દે. નહીં, મેં ભેગા કરી દો. મૂકી દે. સો તમે દેખી શકો છો કે આની આટલી રેન્જ છે, સ્પીડ બહુ ફાસ્ટ ફરે છે. તમને એવું લાગતું હશે વિડીયોમાં એનો અવાજ મેજર આપણે નહીં કરી શકીએ, પણ રિયલમાં તો એનો બહુ વોઇસ છે, વોઇસ બી છે. અને એનું આપણે એન્જિનમાંથી જે ગરમ હવા નીકળશે ને ક્લિયરલી એને બહાર બી કાઢશે. સો મસ્ત એકદમ તમારું એન્જિન બી લોંગ ટાઈમ માટે ચાલશે. એન્ડ દેખી શકો છો તમે. સો આપણે એને કયા નીચે અહીંયા ફિટ કરવાના છે, તો આપણે દેખી લઈએ કે એને કયા આગળ સેટ થાય છે. એવી રીતે આપણે એને દેખી લઈએ કે ક્યાં સેટ થાય છે કમ્પ્લીટ. અહીંયા મૂકી જતો હમણાં ફરાન પંખા. હા, તારે અહીંયા પંખા હવે અંદર જ જઈ જોઈએ. અંદર કે બહાર કોઈ બી અંદર જ સારું means કે અંદરથી નીકળશે તો બી એ બાજુ નીકળી જશે, અને આમ બહાર ખેંચશે તો આગળ નીકળી જશે. અંદર કેવું ખબર, આ પવન અહીંથી ખેંચે ને તો અંદર સીધું એન્જિન ઠંડુ કરે, અને પેલું ગરમ ખાલી આમ ખાલી જીજીરીક થયા કરે. એટલે આ પવન લાગશે એટલે થઈ જશે. અને આ તારે ચાલુ બાઈક હોય તો આમ ફર્યા કરશે. એ બાજુનો ના, કારણ કે આમનો ફરે છે તો હવા આમ બહાર આવશે, આમ મારી સાઈડ આવશે. કેવું આમનો આવશે હવા, તો આપણે એને છે ને આમ બેસાડવાનું પડશે, આમ ઊંધા. એટલે અહીંથી હવે આમ કેમ નથી જશે. હા, અંદર જશે. હા, જો તો કઈ આગળ મુકાવ્યા છે. જો ચાલે ને હવા. પણ એને આપણે સીધા નાખવા હોય તો પછી આટલે આમ થાય. અને આ પ્લગ એ બધું તો આવી જાય ને એની મેં. આવ્યું પછી તારે કંઈક શેર કરવું પડે. આવ્યું ગાડી પછી ના રે, એ તો આપણે કરી જોઈશું. સો આપણે જ્યારે એને ફિટ કરીએ તો ત્યારે આપણે એને બતાવી દઈશું કે આપણે કેવી રીતના એને ફિટ કરવાનું છે. તો તમે નેક્સ્ટ વ્લોગમાં આપણે બતાવીશું, તો તમે દેખી લેજો. એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો.